ભારતીય સંસ્કૃતિના જતન અને માતૃશક્તિના ગૌરવના પ્રતીક સમાન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દેવગઢ બારિયા દ્વારા મધ્યસ્થ પ્રાથમિક શાળા પીપલોદ ખાતે માતૃશક્તિ વંદના કુંવારિકા પૂજન અને વર્ષ પ્રતિપદા હિન્દુ નૂતન વર્ષ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આજરોજ વિક્રમ સંવત 2082 ચૈત્ર સુદ સાતમના પવિત્ર દિવસે તારીખ 25 માર્ચ 2026 આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં આચાર્યશ્રી અને શૈક્ષિક મહાસંઘ દેવગઢ બારિયાના અધ્યક્ષ કિશનસિંહ કોળીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો। ભાનુબેન પટેલ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું। ઉપસ્થિત બહેનો અને શાળાના સ્ટાફ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી કુંવારિકાઓનું પૂજન કરી આશીર્વાદ લેવામાં આવ્યા હતા। મુખ્ય વક્તા તરીકે ભૂમિકાબેન પાંડવે ઇતિહાસની વીરાંગનાઓ વિશે માહિતી આપી હતી। ધરતીબેન મેઘપરાએ વર્ષ પ્રતિપદા વિશે માહિતી આપી હતી। સ્વાધ્યાય પરિવાર અને ગાયત્રી પરિવારના બહેનોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। આ પ્રસંગે શાળાની બહેનો દ્વારા પણ માતૃશક્તિ વંદના અને કુંવારિકા પૂજનના મહત્વ વિશે પ્રેરણાદાયી વક્તવ્ય આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બાળકોના વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમના ભાગરૂપે શાળામાં વિદ્યાર્થીઓને પ્રસાદ રૂપે દ્રાક્ષનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની આભાર વિધિ પ્રીતિબેન બારિયાએ કરી। સમગ્ર કાર્યક્રમની સંચાલન કૈલાસબેન ભગત દ્વારા કરવામાં આવ્યું। કાર્યક્રમ પૂર્ણ થતાં બહેનોએ ગરબે ઘૂમી માતાજીની ઉપાસના કરી હતી। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આયોજિત આ કાર્યક્રમને ગ્રામજનો અને શિક્ષણો જગત દ્વારા બિરદાવ્યો હતો। રિપોર્ટ ગોરધનભાઈ પટેલ।